નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભૃગુભૂમિ ભરૂચમાં 10 દિવસનું આતિથ્ય માણવા ભાલચંદ્રની પધરામણી। વાજતે ગાજતે ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં શ્રીજી પ્રતિમાનું સ્થાપન, આકર્ષક મૂર્તિ, ભવ્ય ડેકોરેશન, વિવિધ થીમ પર અવનવા રૂપમાં વિઘ્નહર્તાને કરાયા બિરાજમાન। અંકલેશ્વરમાં શ્રીજીની આગમન યાત્રામાં સર્જાઈ મોટી દુર્ઘટના। ડીજેના ટેમ્પો નીચે કચડાતા 5 વર્ષીય માસૂમ બાળકીનું મોત। તો જેડીસી ખાતે આખલો ભડકતા 5 વ્યક્તિ ઘાયલ। ભરૂચના રહાડપોળ ગામે પિતા પુત્ર પર ચપ્પુથી હુમલામાં 25 દિવસ બાદ પિતાનું મોત। ડ્રેનેજ અને અંગત અદાવતે 3 શખ્સોએ પિતા પુત્ર પર ચપ્પુ હુલાવ્યો હતો। ભરૂચ જિલ્લામાં જૈન બંધુઓએ સંવત્સરીની ઉજવણી કરી। પર્વાધિરાજ પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ। મિચ્છામી દુક્કડમ એકમેકને પાઠવી સમાયાચના માંગી। ભરૂચ શહેર અને જિલ્લામાં શ્રદ્ધા, આનંદ અને ઉમંગ સાથે પ્રથમ પૂજનીય દેવશ્રીજીનું ઠેર ઠેર ભાવભેર સ્થાપન। કંકર એટલા શંકરની નગરી ભરૂચમાં પવિત્ર શ્રાવણ માસની વિદાય સાથે પુત્ર ગણેશની સવારી આવી પહોંચી છે। ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ઠેર ઠેર વિવિધ મંડળો, સોસાયટી, એપાર્ટમેન્ટ, કોલોની, પોળ, શેરીઓમાં વિઘ્નહર્તાને આજે ગણેશ ચતુર્થીએ વિધિવત બિરાજમાન કરાયા છે। વિવિધ ગણેશ મંડળોએ અવનવા સ્વરૂપમાં શ્રીજી પ્રતિમાઓ, લાઇટિંગ, સાઉન્ડ, આકર્ષક ડેકોરેશન સાથે વિવિધ થીમ પર ગણેશોત્સવના શ્રી ગણેશ કર્યા છે। હવે 10 દિવસ સાથે ભક્તોની કતારો વિવિધ ગણેશ મંદિરો પર જામશે। શહેર અને જિલ્લો ગણેશમય બની શ્રીજીની ભક્તિમાં ઓતપ્રોત બની ગયો છે। सारे संसार में सूरनी राग जाओ गणपति सूरनी राग जाओ नमोदर भूमि नाय बाबू बंगलो ने कर मोरे दिल्ली सर भूमि दंड भूमि ले मरो मोरे तुम तो बद मुखाओ तू बिक्री विनायका तुम तो बद मुखाओ तू बिक्री विनायका
गणाधीशाय नमो नमः नमो नमो गजाननाय नमो नमः नमो नमो गणाधीशाय नमो नमः नमो नमो गजाननाय नमो नमः तू ही आधार तू ही आशा तू है वरदान गणराया क्या है संसार अंश है तेरा तू है ब्रह्मांड गणराया ओ, तू ही आधार तू ही आशा तू है वरदान गणराया क्या है संसार अंश है तेरा तू है ब्रह्मांड गणराया हर जीत का आरंभ तू है हार का भी अंत तू ज्योति तेरी जलती रहे सर्वदा विघ्न हरता गणेशा है गणराया 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 विघ्न हरता गणेशा है गणराया 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 विघ्न हरता गणेशा है गणराया 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 विघ्न हरता गणेशा है गणराया महिमा तेरी किससे छुपी तू सर्व करता रचता है तू माया तेरी जादू भरी है खेल दुनिया विजेता है तू बूंद हम देवा सागर है तू है कृपाओं की बरसात तू उसकी कश्ती कहाँ डूबती है जिसका बन जाए पतवार तू है देवों का आराध्य तू सूक्ष्म है महाकाय तू ज्योति तेरी जलती रहे सर्वदा विघ्न हरता गणेशा है गणराया 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 विघ्न हरता गणेशा है गणराया 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 विघ्न हरता गणेशा है गणराया 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 विघ्न हरता गणेशा है गणराया वक्रतुंड सूर्यकोटि समाप्रभा निर्विघ्नं कुरु मदेव सर्वकार्येषु सर्वदा गणपति बप्पा मंगलमूर्ति गणपति बप्पा मंगलमूर्ति सबसे पहले पूजे हैं हम वो मेरे गणपति देवा लाल बाग के राजा है जो उनकी करूं मैं सेवा सबसे पहले पूजे हैं हम वो मेरे गणपति देवा लाल बाग के राजा है जो उनकी करूं मैं सेवा माता जिनकी गौरा रानी पिता महादेवा मेरे देवा मेरे देवा मेरे गणपति मेरे देवा मेरे देवा
गणपति मेरे देवा शुभ आरंभ हो नाम से तेरे शुभ आरंभ हो नाम से तेरे दूर करे अंधेरा दूर करे अंधेरा। અંકલેશ્વરમાં શ્રીજીની આગમન યાત્રા દરમિયાન બે મોટી દુર્ઘટનાઓ સામે આવી હતી, જેમાં ગઢખોલ નજીક ડીજેનો ટેમ્પો રિવર્સ આવતા એક બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે 3 બાળકોને ઈજા પહોંચી હતી. તો જીઆઈડીસીમાં નીકળેલ આગમન યાત્રામાં આખરે ઘૂસી આવતા 8થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. ગણેશ મહોત્સવના પ્રારંભ પૂર્વે અંકલેશ્વરમાં ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વરના ગઢખોલથી અંદાડાને જોડતા રોડ પર આગમન યાત્રા દરમિયાન જ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વરના ગઢખોલ નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીમાં રહેતા પ્રવીણ રામાકાંતસિંહ અને તેમનો પરિવાર પણ જોડાયો હતો. આગમન યાત્રા દરમિયાન પ્રવીણસિંહની 5 વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો અને સોસાયટીના સભ્યો ડીજેના ટેમ્પાની પાછળ નાચી રહ્યા હતા. તે દરમિયાન ટેમ્પો અચાનક જ રિવર્સ આવી જતા બાળકો પર ફરી વળ્યો હતો, જેમાં ગંભીર ઈજાના પગલે 5 વર્ષીય નવ્યાનું મોત નીપજ્યું હતું, જ્યારે દિયાન, જનક અને કૃષ્ણા નામના બાળકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી, જેમાં ડીજેના ટેમ્પાના ચાલક રાકેશ નામના ઈસમે ટેમ્પો સોસાયટીમાં રહેતા ચિરાગ વ્યાસ નામના ઈસમને હંકારવા આપ્યો હતો. એ દરમિયાન ચિરાગ વ્યાસનો સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે બી ડિવિઝન પોલીસે ટેમ્પાના ચાલક રાકેશ અને ડ્રાઈવર ચિરાગ વ્યાસ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આવો અન્ય એક બનાવ જીઆઈડીસીમાં પણ સામે આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીના COP 7 ગ્રુપના શ્રીજીની આગમન યાત્રા ચાલી રહી હતી. આ દરમિયાન યાત્રામાં એક આખલો ઘૂસી આવ્યો હતો અને તેણે આતંક મચાવતા 4 મહિલા સહિત 8 લોકોને અડફેટે લીધા હતા, જેના કારણે યાત્રામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આખલાના આતંકના કારણે 8થી 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા છે. ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં જૈન બંધુઓએ સંવત્સરીની ઉજવણી કરી એકમેકને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં પર્વધિરાજ પર્યુષણ પર્વના બુધવારે અંતિમ દિવસે જૈન બંધુઓએ જિનાલયમાં સંવત્સરી પ્રતિક્રમણ કરી એકમેકને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા હતા. ક્ષમાપના માંગી વર્ષ દરમિયાન જાણી અજાણે થયેલા પાપોનું પ્રાયશ્ચિત કર્યું હતું. ભરૂચ, અંકલેશ્વરના જિનાલયોમાં તપસ્વીઓના પારણા કરવામાં આવ્યા હતા. કલ્પસૂત્રના અગાઉ 4 દિવસમાં થયેલા વર્ણનના મૂળ શ્લોકો એટલે 12 સૂત્રનું વાંચન કરાયું હતું. સંવત્સરીય જૈન સંઘના ભાઈ બહેનોએ ભેગા થઈ 12 સૂત્રના વાંચન બાદ સંવત્સરી પ્રતિક્રમણ કર્યું હતું. જૈન ધર્મમાં કહ્યું છે કે ક્ષમાપના એ જ પર્યુષણ પર્વનો સાર છે. શહેરના શ્રીમારી પોળ અને શક્તિનાથ દેરાસર ખાતે મોટી સંખ્યામાં જૈન બંધુઓ જોડાયા હતા. પર્યુષણ પર્વ એટલે દર વર્ષે શ્રાવણ વદ બારસથી શરૂ થાય છે અને ભાદરવા સુદ ચોથને પૂર્ણ થાય છે. આ દિવસોમાં શરૂઆતથી જૈન ભાઈઓ અનુષ્ઠાનો, તપસ્યા અને ઉપવાસ, એકાસના, આંબલ આ બધી તપસ્યાઓ એમની 8 દિવસ ચાલુ રહે છે. અને આ દિવસોમાં શરૂઆતમાં સવારે 5:30 વાગે બધા ભેગા થઈ પ્રતિક્રમણ કરે છે. ત્યાર પછી 9, 9:30 વાગે પ્રભુનું વાંચન કરે છે, જીન વાંચન કરે છે, વ્યાખ્યાન સાંભળે છે. એ જ પ્રમાણે પછી સાંજના પાછું પ્રતિક્રમણ કરે છે અને રાતના પ્રભુની ભક્તિ કરે છે. અને બધું દરેક મંદિરોમાં સંગીતમય ભાવના સંગીતમાંથી કરવામાં આવે છે. ભરૂચ શહેર હાડપોરમાં ડ્રેનેજનું પાણી ઉભરાવવા તેમજ અંગત અદાવતે પિતા પુત્ર પર ચપ્પુ વડે થયેલા હુમલામાં 25 દિવસ બાદ પિતાનું મોત. ભરૂચના રહાડપોર વિસ્તારમાં આવેલ ન્યૂ સીમાનગર એપાર્ટમેન્ટ અજીમનગરમાં રહેતા મકસૂદ અહેમદ ઇમરાન શેખની ડ્રેનેજ પાણી ઉભરાવવા બાબતે સુહેલ ઇસ્માઇલ શેખ, સમીરાબાનુ સૈયદ અને અન્ય 2 ઇસમો સાથે માથાકૂટ થઈ હતી, જેમાં આરોપી સુહેલ શેખ તથા તેની સાથે આવેલ 2 ઇસમોએ ફરિયાદી અને તેના પુત્ર સોએબ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા 65 વર્ષીય મકસૂદ શેખનું 25 દિવસની સારવાર વચ્ચે ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. એ ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તારીખ
2/8/2025ના રોજ રાળપોળ ખાતે મુસ્કાન પાર્ક સોસાયટીમાં બનાવ બનેલ છે, જેમાં નજીવા કારણે ઝઘડો થયો હતો અને એમાં જે પાછળ રહેતી વ્યક્તિ લેડીઝ છે એણે એમના મળતિયાઓને બોલાવીને જાનલેવા હુમલો કરેલ છે અને મારા બનેવીને અને મારા ભાણેજને છરી, ચપ્પુથી અને ગુપ્તીથી હુમલો કરી ખૂબ મોટી ઈજા પહોંચાડેલ છે, જેમનું આજની તારીખે તારીખ 27/8/2025ના રોજ મૃત્યુ પામેલ છે ઈજાના કારણે. જેથી અમે પોલીસને રિક્વેસ્ટ કરી છે કે આમાં 302ની કલમ સખતમાં સખત થાય અને તમામ આરોપીને સજા પૂરેપૂરી થાય એવી અમારી માંગ છે, જેથી બીજા વ્યક્તિ સાથે આવું કામ ના કરે. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થીના પાવન અવસરે આજ રોજ ભક્તો અને યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરાઈ હતી. ત્યારે ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ અને ભક્તોની આસ્થાનું પ્રતીક બની ચૂકેલ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે આજે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જઈ દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી. सारे संसार में सूरनि राग सवो गणपति सूरनि राग सवो नमोदर विनायका रूपमोने कर्मोने विघ्नेश्वर तुमे दंड भूमि में पड़ो. શ્રી સિદ્ધિવિનાયક મંદિર મક્તમપુર ભરૂચ. મારું નામ દીપક છે. આ સિદ્ધિવિનાયક મંદિર 180 વર્ષ જૂનું છે ને ગણેશ ચતુર્થી ભક્તો દર્શન કરવા આવે છે. સવારનો આરતીનો ટાઈમ 8 વાગ્યાનો છે, સાંજના આરતીનો ટાઈમ 7 વાગ્યાનો છે. અહીં ભરૂચમાં સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે. અમે દર મંગળવારે અહીં ચાલતા લોકો ભક્તો આવે છે. અમે પણ ખુદ દર્શન કરવા માટે અહીં આવીએ છીએ અને એક શ્રદ્ધાનું વિષય છે. અહીં દરેકની મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિર લગભગ 165 વર્ષ પુરાણું છે અને દર મંગળવારે આ મંદિર ખુલે છે અને લોકો શ્રદ્ધાઓ ચાલતા અને દર્શન માટે આવે છે. જેએનએફસી પ્લાન્ટ પાસે પાર્કિંગમાં વિદેશી દારૂનું કટિંગ કરતા 2 ઝડપાયા. 3 વોન્ટેડ, 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમી આધારે ભોલાવ જીઆઈડીસી જેએનએફસી પ્લાન્ટની બહાર વોચ ગોઠવી હતી. પાર્કિંગમાં વાગરાના રહાડ ગામનો ઇમરાન પટેલ સ્વિફ્ટ કારમાં દારૂ લાવી ઓરા કાર આવતા 2 બુટલેગર કટિંગ કરતા જ પોલીસે દરોડો પાડ્યો હતો. ઇમરાન મોહમ્મદ પટેલ તેમજ હર્ષદ કાંટીલાલ વારણને ઝડપી લેવાયા હતા. પૂછપરછમાં ઇમરાને કબૂલ્યું હતું કે તેણે કીમથી લખનલાલ નામના શખ્સ પાસેથી દારૂ ખરીદ્યો હતો, જે દારૂ તે હર્ષદ વારંદ સહિત નવી વસાહત ખાતે રહેતી મીનાક્ષી મહેતા તેમજ ધોરડીકોઈમાં રહેતા મહેન્દ્ર ઉર્ફે ટેલરને આપવાનો હતો. પોલીસે 1.83 લાખનો દારૂ, 2 મોબાઈલ તેમજ 2 કાર મળી કુલ 9.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ જિલ્લાના 14 પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલ ₹6.11 કરોડનો ડ્રગ્સનો દહેજ બેલ કંપનીમાં નાશ કરાયો. ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા દહેજ બેલ કંપની ખાતે 14 પોલીસ સ્ટેશનના 37 ગુનાનો કુલ 6.11 કરોડનો એનડીપીએસ મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો. અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ તથા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તરફથી ભરૂચ જિલ્લામાં પકડાયેલ એનડીપીએસ મુદ્દામાલ નાશ કરવા સૂચના અપાઈ હતી. પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા ડ્રગ ડિસ્પોઝલ કમિટી દ્વારા દહેજ બેલ કંપની ખાતે ભરૂચ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ અને કબજે કરેલ એનડીપીએસ મુદ્દામાલનો સરકારની ગાઈડલાઈન મુજબ નાશ કરાયો. જિલ્લાના 14 પોલીસ સ્ટેશનના 37 ગુનાનો કુલ 6.11 કરોડનો નાર્કોટિક્સ મુદ્દામાલ દહેજની બેલ કંપનીના ઇન્સિનેટરમાં ડિસ્પોઝ કરાયો હતો. આજ રોજ જૈન સમાજ દ્વારા પવિત્ર પર્યુષણ પર્વ પૂર્ણ થતા મિચ્છામી દુક્કડમ કહી સંવત્સરીની ઉજવણી કરી હતી. શ્રી જૈન શ્વેતાંબર તેરા પંથ ધર્મ સંઘના આચાર્ય શ્રી મહાશ્રમણજીના આશીર્વાદથી ઉપાસિકા શ્રીમતી કુસુમજી અને શ્રીમતી રૂપશ્રીજી દ્વારા પર્યુષણના પવિત્ર અવસરે સંવત્સરી પર્વ નિમિત્તે ભગવાન મહાવીરના અમૃતમય વાણી પણ ભાવપૂર્ણ પ્રવચન રજૂ કરાયું. આ અવસરે શ્રોતાઓએ ધાર્મિક ઉદ્દેશોને આત્મસાત કરીને જીવનમાં ધાર્મિક મૂલ્યોને અનુસરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આ પ્રસંગે તપસ્વીઓ તેમજ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. સભાના અધ્યક્ષ અને મંત્રી સહિત મોટી સંખ્યામાં જૈન બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર જૂની મામલતદાર કચેરી નજીક માર્ગ પર ભૂવો પડ્યો. ચોમાસામાં અંકલેશ્વરના પણ વિવિધ માર્ગો ખાડે ગયા છે. તમામ માર્ગો પર ખાડા ખાબોચિયાના સામ્રાજ્ય વચ્ચે રાહદારીઓ અને વાહન ચાલકોનું પસાર થવું કપરું બન્યું છે. દરમિયાન જૂની મામલતદાર કચેરી પાસે માર્ગ પર ભૂવો પડતા લોકોના માથે જોખમ ઊભું થયું છે. રાહદારીઓ અને વાહન ચાલકો ભૂવા પડે નહીં તે માટે તેને બ્લોકથી હાલ તો કામચલાઉ કવર કરી લેવાયો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભૃગુભૂમિ ભરૂચમાં 10 દિવસનું આતિથ્ય માણવા ભાલચંદ્રની પધરામણી. વાજતે ગાજતે ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં શ્રીજી પ્રતિમાનું સ્થાપન, આકર્ષક મૂર્તિ, ભવ્ય ડેકોરેશન, વિવિધ થીમ પર અવનવા રૂપા વિઘ્નહર્તાને કરાયા બિરાજમાન. અંકલેશ્વરમાં શ્રીજીની આગમન યાત્રામાં સર્જાઈ મોટી દુર્ઘટના. ડીજેના ટેમ્પો નીચે કચડાતા 5 વર્ષીય માસૂમ બાળકીનું મોત. તો જેડીસી ખાતે આખલો ભડકતા 5 વ્યક્તિ ઘાયલ. ભરૂચના રહાડપોળ ગામે પિતા પુત્ર પર ચપ્પુથી હુમલામાં 25 દિવસ બાદ પિતાનું મોત. ડ્રેનેજ અને અંગત અદાવતે 3 શખ્સોએ પિતા પુત્ર પર ચપ્પુ હુલાવ્યો હતો. ભરૂચ જિલ્લામાં જૈન બંધુઓએ સંવત્સરીની ઉજવણી કરી. પર્વાધિરાજ પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ. બિચ્છામી દુક્કદમ એકમેકને પાઠવી સમાયાચના માંગી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.